હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ। વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ અહીં આપણે સમજ મેળવીશું। વિડીયોનો આ ત્રીજો ભાગ છે। પહેલા બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। હવે આગળ જોઈએ પૃથ્વીનું નકશાંકન। પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી। નકશો તો સમતલ હોય, કાગળ જેવો સપાટ હોય, પરંતુ આપણી પૃથ્વી છે એ ગોળાકાર છે, તે સમતલ નથી, લગભગ ગોળાકાર છે। એટલા માટે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવ પર થોડી ચપટી છે। જેવી રીતે આપણે નારંગી કહીએ તો મેં અહીંયા ચિત્ર આપ્યું છે કે નારંગી છે એના જેવી આપણી પૃથ્વી દેખાય છે। સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત રીતે ચિતરવી શક્ય નથી। એવું સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે। તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરો તો તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી। આવી રીતે આપણે નારંગીની છાલ કરીએ તો ઉપર આ કિનારા હોય છે તે તોડ્યા વગર છે એ આપણે એનો સમતલ એટલે કે સીધો નકશો બનાવી શકતા નથી। પૃથ્વી પણ કંઈક આવી રીતે જ છે। આપણે તેનો નકશો બનાવીએ છીએ તે સમતલ સીધો કાગળ પર સપાટ હોય છે। એવી રીતે છે એ પૃથ્વીને છે એ આપણે નકશો બનાવવા માટે ઉપરથી છે એ પહોળી દર્શાવવી પડે છે। હવે એક પૃથ્વીના ગોળાનો વિચાર કરો, જે ગોળ આકૃતિ જેવો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે। પૃથ્વીનો ગોળો છે, તમારા શાળાની અંદર તેની અંદર તમે આ પ્રયોગશાળામાં આવો પૃથ્વીનો ગોળો જોયો હશે અને એની ઉપર છે એ નકશાનું આલેખન કરવામાં આવ્યું હશે, એ તમે જોયું જ હશે। તો પૃથ્વી કંઈક આવી રીતે દેખાય છે। તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે। આવી રીતે છે આ ગોળાને સપાટ ઉપર કાગળ ઉપર લઈએ તો એનો નકશો બની જાય। તો આવી રીતે છે બધો નકશો બની શકે છે। પૃથ્વીનો બની શકે, ચંદ્રનો બની શકે, મંગળ ગ્રહનો બની શકે, તારાઓનો બની શકે, તારામંડળનો બની શકે। આવા બધા તમે નકશા બનાવી શકો છો। સામેના પાને પ્રથમ ચિત્રમાં દર્શાવેલી ભૌતિક વસ્તુ ગોળાકાર છે। સામાન્ય રીતે ધાતુ કે પ્લાસ્ટિક કે કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે। આ ગોળાકાર ગોળો છે એ ધાતુ, પ્લાસ્ટિક કે કાર્ડબોર્ડમાંથી બનાવેલો હોય છે। અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરવાનો છે, કારણ કે પૃથ્વીનો આકાર એક સરખો ગોળાકાર હોય છે। પૃથ્વી કંઈક છે એ આ મુજબ ગોળા આકારે જ જોવા મળે છે। હવે તમે જોશો કે અહીંયા આ ધરી છે, પૃથ્વીને આ રીતે ગોઠવવામાં આવી છે, જે થોડીક ત્રાંસી દેખાય છે। આવી રીતે હકીકતમાં આપણે છે એક ગોળો હોય સીધો તો તેને દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકીએ, પણ આપણી પૃથ્વી પણ કંઈક આવી રીતે ત્રાંસી છે, એટલા માટે અહીંયા ગોળામાં ત્રાંસી રીતે દર્શાવવામાં આવી છે અને તેને ફેરવવામાં આવે છે। આવો તેની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીએ। આપણે હવે પૃથ્વીની વિશેષતાઓ જોઈએ। સૌપ્રથમ જોઈએ નિર્દેશાંકની સમજ। કોઈ શહેર અથવા નગરના મોટા બજારની કલ્પના કરો, જેમાં સીધી હરોળમાં સમાન કદની કેટલી બધી દુકાનો છે। હવે તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં આવેલી છે। આવી રીતે મેં અહીંયા નમૂનારૂપ એક ચિત્ર મૂક્યું છે કે ભાઈ બજાર છે, એની અંદર કેટલી બધી હરોળું છે, કેટલી બધી દુકાનો છે। હવે કઈ દુકાને આવવું તે દર્શાવવા માટે આપણે એને સૂચના આપી છે કે મને સાંજે 6 વાગ્યે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળજે। તો અહીંયા જુદી જુદી હરોળો તમને દેખાય છે। હવે ભાઈ તમે કીધું કે ભાઈ મને 5મી હરોળમાં મળજે, તો 1 2 3 4 ને 5 છે, એમાંથી તમને કીધું 7મી દુકાન, તો પછી આપણે આ રીતે ગણવી પડે 1 2 3 4 5 6 અને 7। આ દુકાને છે એ મને મળવાનું કીધું છે। તેથી તમારો મિત્ર છે તમારા ચોક્કસ સ્થાનને નક્કી કરી શકશે। તો અહીંયા આપણે દુકાન શોધવા માટે સૌપ્રથમ હરોળ એટલે આ રીતે ગણી, બરાબર, દુકાનોને ગણી
પાંચમી હરોળ થઈ, પછી પાછી આ રીતે દુકાનો ગણી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી. ત્યારે અહીંયા જે નિશાન આવ્યું તે આપણી દુકાન થઈ. આવી રીતે ઊભી અને આડી બંને રીતે છે આપણે ગણતરી કરીએ ત્યારે આપણને એ દુકાન મળતી હોય છે. હવે થોડું આગળ જોઈએ. શતરંજ પર વિચાર કરો. અહીંયા આપણે ચેસ એટલે કે શતરંજ જોઈ શકીએ છીએ. આગળ વધનાર ખેલાડીની ચાલ નોંધવા માટે ખાના પર અક્ષર A થી H સુધી અને બાજુના વચ્ચે આંકમાં 1 થી 8 સુધી રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ABCD દર્શાવી છે, અહીંયા 1 થી 8 અંક દર્શાવેલા છે. આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશિત કરી શકે છે. આ સરળ પદ્ધતિ દ્વારા છે એ ખેલાડી છે કયું ખાનું છે ને એને કહી શકે છે. દાખલા તરીકે અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને એક બહુ સામાન્ય ચાલ રમત શરૂ કરવામાં આવી. અહીંયા રાણી છે, આ પ્યાદું છે એ અહીંયા હતું, તેને 2 સ્ટેપ આગળ વધારી અને અહીંયા મૂકવામાં આવ્યું. અહીંયા ચાલની શરૂઆત કરવામાં આવી છે ચેસની અંદર. તેથી પ્યાદું છે ને એ આ D2 ઉપર હતું. જો અહીંયા D છે બરાબર, અને અહીંયા 2 છે. અહીંયાથી આમ જઈએ અને અહીંયાથી આ બંને ભેગા થાય છે અહીંયા, એટલે એને D2 કહેવાય જગ્યા. D2 થી ક્યાં આગળ વધ્યું તો અહીંયા 4 તરફ આગળ વધ્યું, એટલે D4 એ આવ્યું. આ પ્યાદું છે D2 થી ક્યાં આવ્યું આગળ D4 તરફ છે આ પ્યાદું આગળ વધેલું આપણને જોવા મળે છે. હવે આપણે શોધીએ, જો તમને કાળી બાજુના પક્ષથી રમવું હોય અને એ જ રીતે પ્રત્યુત્તર આપવો છે તો આ જ નિયમોનો ઉપયોગ કરીને તમારી ચાલ કરો. અહીંયા છે આ સફેદ તરફથી છે ચાલ કરવામાં આવી છે, પ્યાદું અહીં મૂકવામાં આવ્યું છે. હવે તમારે એ જ રીતે છે એ કાળી તરફથી આપણે ચાલ કરવી હોય તો શું કરવું પડે? જો મારે કાળી બાજુના પક્ષથી રમવું હોય અને સફેદ બાજુની ચાલને પ્રત્યુત્તર આપવાનો હોય તો મારે D7 થી, અહીંયા D છે તમે જોઈ શકો છો, અને અહીંયા 7 છે, એટલે આ D7 ઉપર આ કાળું પ્યાદું છે, D7 એટલે આ જગ્યા થાય બરાબર. આ છે ઊભી હરોળ જોઈ, આ છે આડી હરોળ જોઈ બરાબર. D7 ઉપર છે એ આપણે આ પ્યાદું મૂક્યું છે, ત્યાંથી આપણે આગળ વધારવાનું છે D5 તરફ. આ પ્યાદું છે અહીં લાવવાનું છે, આને પણ 2 સ્ટેપ આપણે આગળ મૂકીએ જેથી સફેદ બાજુનું પ્યાદું D4 થી આગળ વધતું અટકી જાય. એટલે અહીંયા આ પ્યાદું લાવીએ એટલે આ પ્યાદું છે એ આગળ આવતું અટકી જાય. તો અહીંયા પણ આપણે D5 સુધી, 7 થી આપણે D5 સુધી આ પ્યાદાને આગળ વધાવીએ. અહીંયા પણ ઊભી અને આડી હરોળનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ 2 ઉદાહરણમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ કહેવાય છે. શું કહેવાય છે? નિર્દેશાંક પદ્ધતિ. આ જ પદ્ધતિનો ઉપયોગ છે એ આપણે પૃથ્વી ઉપર કોઈ પણ સ્થાન શોધવા માટે કરીએ છીએ. તમે છે આ બંને નિર્દેશકોની મદદથી છે સ્ટેશનરીની દુકાન પણ શોધી અને શતરંજ પર ખાનાની ગોઠવણી પણ યોગ્ય રીતે નક્કી કરી. તો નકશા પર કોઈ પણ સ્થિતિને નક્કી કરવા માટે છે આ નિર્દેશાંકની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આવો આપણે હવે આગળ જોઈએ કે આ પદ્ધતિનો ઉપયોગ છે એ કઈ રીતે થાય છે. આ ચિત્રની અંદર તમે જોયું, એની અંદર આપણે દુકાન નક્કી કરી અને અહીંયા પ્યાદા નક્કી કર્યા બરાબર. એમાં ઊભી અને આડી હરોળ છે એ નક્કી કરી અને આપણે છે એ કોઈ પણ દુકાન ઉપર અને કોઈ પણ પ્યાદાને સ્થાન પર પહોંચાડવા માટે ઉપયોગ થયો. તો પૃથ્વીની અંદર પણ, નકશાની અંદર પણ કોઈ પણ સ્થળે પહોંચવા માટે ઊભી અને આડી હરોળોનો નક્કી કરી અને આ નિર્દેશાંક છે કે આ જગ્યાએ આપણે પહોંચવું છે તો એ રીતે નક્કી કરવામાં આવે છે, જેને લોંગિટ્યુડ અને લેટિટ્યુડ કહેવામાં આવે છે. એ આપણે હવે આગળ ભણવાનું છે. તો આ રીતે છે એ નકશાની અંદર કોઈ પણ સ્થાન શોધવામાં આવે છે. હવે આગળ જોઈએ અક્ષાંશ, જેને લેટિટ્યુડ્સ પણ કહે છે. પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 1.3 આપેલી છે. તેના ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. આ જે ઉપરનો ભાગ છે એને ઉત્તર ધ્રુવ કહેવાય, એવી રીતે નીચે હોય એને દક્ષિણ ધ્રુવ કહેવાય. પૃથ્વીના ગોળાને ફેરવવાનો છે. જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બંને બિંદુ છે, ધરી જેને કહેવી છે આપણે, એને ધ્રુવ કહે છે. તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે જેને વિષુવવૃત્ત પણ કહે છે. આ વૃત્તને ઓળખો અને દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ. હવે છે અહીંયા એક ધ્રુવ છે અને બીજો ધ્રુવ એટલે કે ધરી અહીંયા છે.
નીચે છે. પૃથ્વીનો ગોળો હોય એની અંદર વચ્ચોવચ્ચ આડી છે એ રેખા બનાવો, એને છે એ વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચોવચ્ચ અહીંયા છે પૃથ્વીનો ગોળો ઉપર જેટલો છે ને એટલો જ નીચે છે, પરંતુ અહીંયા ધ્રુવને બતાવવા માટે છે આપણને ઉપરનો ભાગ થોડોક મોટો લાગે છે, પરંતુ જેટલો ભાગ ઉપર છે એટલો જ ભાગ નીચે છે પૃથ્વીનો. પૃથ્વીના આડા છે એ બે ભાગ પડે છે. તો આ જે વચ્ચેની રેખા છે, હકીકતમાં આવું નથી, પરંતુ આને છે એ એવી રીતે દર્શાવવામાં આવી છે, એવું અનુમાન લગાવવામાં આવ્યું કે આ જગ્યાએથી પૃથ્વીના બે ભાગ પાડી શકાય. ઉપરનો છે એને ઉત્તર ધ્રુવ કહેવાય અને નીચેનો છે એને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર ઊભા છો અને બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરો છો. અહીંયા છે તમે કલ્પના કરો કે આ વિષુવવૃત્ત ઉપર તમે છો અને અહીંથી ઉપર જાઓ તો અહીંયા છે આ ધ્રુવ ઉપર પહોંચો, એવી રીતે નીચે જાઓ તો અહીંયા પણ એક ધ્રુવ આવે છે જેને દક્ષિણ ધ્રુવ કહે છે. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. હવે છે અહીંયા છે એ રેખાંશ કહેવાય અને આવી રીતે છે એ અક્ષાંશ કહેવાય. જો અહીંયા પણ પૃથ્વીના ગોળામાં ઊભી અને આડી રેખા દર્શાવવામાં આવી છે. મુસાફરીના કોઈ પણ એક કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાન અંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ એટલે કે સમાન અંતર કહેવાય છે. આ કોઈ પણ એક રેખાએ તમે છે એ હાલા જાઓ છો, અહીંયા છે તમે જોઈ શકો છો આ કોઈ પણ એક આ બધી રેખાઓ છે. હવે આ રેખાની અંદર કોઈ પણ એક જગ્યાએ છે આ મળે છે એ સ્થાન નક્કી આવી રીતે થાય છે. આસપાસનું એક વર્તુળ બનાવે છે. આ પૃથ્વી ઉપર છે આ અક્ષાંશ હોય તો આખું આવી રીતના વર્તુળ હોય છે, આવી રીતે આ બીજું વર્તુળ હોય છે, આવી રીતે છે પૃથ્વી ઉપર છે એ અક્ષાંશ હોય ને એ આવી રીતે છે અલગ અલગ છે વર્તુળ બનાવતા હોય છે. જેમ જેમ ઉત્તર તરફ અથવા જેમ જેમ દક્ષિણ તરફ આગળ વધીએ છીએ અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ નાના નાના થતા જાય. અહીંયા છે એ મોટું વર્તુળ છે, અહીંયા છે એનાથી નાનું થાય, એવી રીતે ઉપર ઉપર જઈએ એમ છે એ કેવા વર્તુળ છે એ નાના નાના થતા જાય. એવી રીતે દક્ષિણમાં જાઓ તો પણ આવી રીતે છે એ વર્તુળ નાના નાના થતા જાય છે. અક્ષાંશ કોણીય અંતરને અંશ અથવા ડિગ્રી કહેવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્તને 0 અંશ એટલે કે 0 ડિગ્રી અથવા 0 ડિગ્રી કહે છે. આ જે ગોળ વર્તુળ રહે ને સામાન્ય રીતે છે એ વચ્ચોવચ્ચ જે વિષુવવૃત્ત હોય છે ને એને 0 અંશ કહેવાય છે. આ છે અહીંયા દર્શાવેલા અંકો છે ને એ રેખાંશના છે. અક્ષાંશની અંદર છે અહીંયા 0 આવશે, પછી અહીંયા આ રીતે છે એ જતા જાય છે અને અહીંયા નીચે પણ આ રીતે જતા જાય છે. ઉપર છે 90 સુધી આવે, નીચે છે એ 90 સુધી આવે. આવી રીતે છે ઉપરના 90 સુધી હોય ને ઉત્તર અક્ષાંશ કહેવાય ને નીચે 90 સુધી હોય ને દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ એટલે કે ઉષ્ણ, અહીંયા 0 હોય છે તે અહીંયા વચ્ચોવચ્ચ છે એ ગરમ આબોહવા એટલે કે ઉષ્ણ હોય છે. અહીંયાથી ઉપર જઈએ ધ્રુવ તરફ કે પછી નીચે જઈએ ધ્રુવ તરફ એમ આબોહવા છે ઠંડી થતી જાય છે, શીત થતી જાય છે, શીતોષ્ણ બને છે. એટલે કે જેમ જેમ ડિગ્રી અહીંયા 0 છે 1 2 3 4 5 6 7 8 9 એમ 90 સુધી જાય અને અહીંયા પણ એમ 90 સુધી જાય. જેમ જેમ ડિગ્રી વધે એમ આબોહવા છે એ શીતોષ્ણ એટલે કે ઠંડી ઠંડી થતી જાય છે. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે અહીંયા આ ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ ત્યાં છે શીત એટલે કે ઠંડી હોય છે. જો અહીંયા અક્ષાંશવાળી છે એ નકશો છે, અહીંયા 90 અંશ હોય, અહીંયા 0 હોય છે, અહીંયા જો તમે જોઈ શકો છો 0 અંશ. અહીંયાથી તમે આગળ જાઓ એમ 90 સુધી આવે અને અહીંયાથી નીચે જાઓ એમ 90 સુધી આવે. બંને બાજુ 90 હોય એટલે કે તમે જેમ જેમ ઉપર જતા જાઓ ને એમ છે આબોહવા ઠંડી થતી જાય અને અહીંયા પણ નીચે જતા જાઓ તેમ આબોહવા ઠંડી. ઉપર જાઓ તેમ છે એ ડિગ્રી વધતી જાય, મતલબમાં અક્ષાંશ વધતા જાય. 0 થી જો અહીંયા 30 છે, અહીંયા 60 છે અને 90 છે. એટલે અક્ષાંશ જેમ જેમ વધે તેમ આબોહવા શીત એટલે કે ઠંડી થતી જાય. દક્ષિણમાં પણ એવું થાય છે. નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ કહેવાય, ઉપરનો ભાગ છે ઉત્તર ધ્રુવ કહેવાય છે. આવી રીતે છે એ આબોહવાનો અક્ષાંશ સાથે સંબંધ હોય છે. હવે આગળ જોઈએ રેખાંશ એટલે કે લોંગિટ્યુડ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરો છો.
તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ તમે જઈ શકો છો, તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે, જેને મેરિડિયન્સ ઓફ લોંગિટ્યુડ કહેવામાં આવે છે. આકૃતિ 1.3માં અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. હવે તમે જોઈ શકો છો કે એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ તમે જશો તો અહીંયાથી પણ એટલી જ જગ્યા થાય, અહીંયાથી પણ એટલું જ અંતર થાય, અહીંયાથી પણ એટલું જ અંતર થાય છે. આવી રીતે છે એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ જવા માટે જે ઊભી રેખાઓ હોય છે તેને છે એ રેખાંશ કહેવામાં આવે છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. આને લીધે સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પ અને પૃથ્વીના ગોળાથી થોડે દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે. તમારે પૃથ્વીનો ગોળો લેવાનો છે અને એક ટેબલ લેમ્પ લેવાનો છે. ટેબલ ઉપર પૃથ્વીનો ગોળો મૂકવાનો છે, જે પૃથ્વીને પ્રકાશિત કરે એ રીતે મૂકવાનો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ છે એ સવાર છે અને કેટલીક જગ્યાએ છે એ સાંજ હોય છે. તમે દાખલા તરીકે આ પૃથ્વીનો ગોળો છે અને અહીંયા છે એ આપણે લેમ્પ મૂક્યો, બરાબર, મતલબમાં સૂરજ, એ લેમ્પને સૂરજ તરીકે લેવું. તો અહીંયા છે પૃથ્વી આવી રીતે હોય તો આ ભાગની અંદર જે પ્રકાશ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી છે એ અંજવાળું હોય અને બાકી તરફ પૃથ્વીનો પણ છાયો પડે છે, એટલે કે ત્યાં અંધારું હોય છે. આવી રીતે છે એ આમ ફરતી જાય છે પૃથ્વી, બરાબર. તો આ પૃથ્વી જ્યારે ફરતી જાય છે ત્યારે આ ભાગ છે એ આ બાજુ જાય ત્યારે અહીંયા અંધારું થાય અને અહીંયા પાછો આ ભાગ રહ્યો એ ફરી અને આ બાજુ આવે ત્યારે અહીંયા અંજવાળું થાય છે. આવી રીતે છે એ દેશમાં સવાર અને સાંજ, મધ્યાહન એવું થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે દેશ છે અમેરિકા ને એ, ત્યાં જ્યારે દિવસ હોય છે ત્યાં ભારત દેશ અહીંયા આવેલો છે તો ત્યારે અહીંયા રાત્રિ હોય. હવે ફરીને ભારત દેશ જ્યારે અહીંયા આવે છે ત્યારે અહીંયા દિવસ થાય છે, તો અમેરિકા અહીંયા ફરીને આવતું રહે તો ત્યાં રાત્રિ થાય છે. એટલે અમુક દેશમાં છે એ નાસ્તાનો સમય સવારે નાસ્તાનો હોય, બીજા દેશમાં બપોરે ભોજનનો સમય થઈ ગયો હોય અને ત્રીજા દેશોમાં તો રાત્રિ ભોજન પણ કરતા હોય. આવું હોઈ શકે છે. કોઈ એક સ્થળના રેખાંશ માપ દ્વારા આપણે તે સ્થળના સમયને માપીશું. ચાલે જોઈએ કે એ કેવી રીતે નક્કી થાય છે. રેખાંશ માપવા માટે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે, જેને આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ. આકૃતિ 1.3 પાના નંબર 15 તમારા પુસ્તકમાં આપેલું છે, તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર એક રેખાંશ નક્કી કરવામાં આવ્યું છે જેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ત્યાંથી દિવસ નક્કી થાય છે. 1984માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડની અંદર લંડનમાં એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવશે. તેને 0 અંશ રેખાંશ એટલે કે પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો કે ભાઈ અહીંયા ગ્રીનિચ રેખા રાખો, અહીંયાથી એક બાજુ છે સવાર પડે અને પૃથ્વી આખી ફરીને પાછી અહીંયા પહોંચે ત્યારે એનો દિવસ પૂરો થાય. આવી રીતે છે એ ગ્રીનિચ રેખા આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરવામાં આવી. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ અને અંતરનું માપ 1 છે. તે રીતે જો તમે વિષુવવૃત્તિ ઉપર મુસાફરી કરતા હો અને રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું માપ પણ 1 છે. જો અહીંયા આંતરરાષ્ટ્રીય સમય રેખા નક્કી કરવામાં આવી કે અહીંયા છે, અહીંયાથી આપણે પૃથ્વીના 2 ભાગ પાડ્યા છે. હવે અહીંયાથી છે એ સવાર નક્કી થાય છે અને આખો પૃથ્વીનો ગોળો ફરીવાર ફરીને અહીંયા પહોંચે ત્યારે છે એ 1 દિવસ પૂર્ણ ગણવામાં આવે છે. તો રેખાંશ પણ એવી રીતે છે. અહીંયાથી તમે આ બાજુ જાઓ તો 30, 60, 90 એમ 180 સુધી થાય અને ફરીથી પાછા એને માઇનસમાં ગણવામાં આવે એટલે કે 0 સુધી. રેખાંશ છે એ 360 કુલ થાય. 180 અહીંયા થાય અને બીજા છે એ 180 આ બાજુ એટલે કે 360 રેખાંશ છે. પશ્ચિમ હોય કે પૂર્વ તેનું મૂલ્ય 0 થી 180 સુધી વધે છે. પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પૂર્વ રેખાંશ એમ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યુયોર્કનું 74 અંશ પશ્ચિમ રેખાંશ છે, જ્યારે દિલ્હીનું છે 77 અંશ પૂર્વ રેખાંશ છે. અહીંયાથી રેખાંશ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા છે આ 77 અંશ છે અને અહીંયા છે એ 74 અંશ છે. તો આ બાજુનો ભાગ છે એ અલગ છે, આ બાજુનો ભાગ છે એ અલગ છે. આ બાજુ પશ્ચિમ કહેવાય અને આ બાજુ પૂર્વ કહેવાય. તો આ બાજુ છે દિલ્હી આવેલું હોય તો એમ કહેશે 77 અંશ, આ ઊભી લીટી ઉપર દિલ્હી આવેલું છે. જ્યારે ન્યુયોર્ક છે એ આ ડાબી બાજુની અંદર છે
એ પશ્ચિમ રેખાંશમાં આવેલું છે. આવી રીતે છે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા ઉપર તમે જોઈ શકો છો 180 પશ્ચિમ રેખાંશ અને 180 પૂર્વ રેખાંશ. માટે આ રેખાંશને પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશ લખતા જ 180 લખવામાં આવે છે. આવી રીતે છે એ અહીંયા જે ગ્રીનિચ રેખા છે એમાંથી બે ભાગ પાડવામાં આવ્યા છે. આ બાજુનો છે એ પૂર્વ રેખાંશ કહેવાય, આ બાજુનું છે એ પશ્ચિમ રેખાંશ નક્કી કરવામાં આવ્યું છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વીના કોઈ પણ ચોક્કસ સ્થળને દર્શાવે છે. આવી રીતે ઊભી રેખા અને આડી રેખા જેવી રીતે આપણે આગળ જોયું ઓલી હરોળ શોધવા માટે કર્યું હતું, એવી રીતે પૃથ્વી પર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે એ નક્કી કરવામાં આવે છે. આમ જ્યારે એવું કહેવામાં આવે કે દિલ્હી છે એ ઉત્તર 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલા છે, તો તમે સારી રીતે સમજી શકો છો કે અંશ લગભગ પૂર્ણ છે, પરંતુ તે ચોક્કસ નથી. પાના નંબર 15 પર આકૃતિ 1.3ની અંદર વાદળી રેખાઓ ગ્લોબલ પરના અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે. આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, જેને ગ્રીડ રેખાઓ પણ કહેવામાં આવે છે. ઊભી અને આડી રેખાઓ મળે છે એટલે જાળી બની જાય પૃથ્વીની અંદર. તમારો પૃથ્વીનો ગોળો હોય તેની અંદર છે આવી રીતે છે એ બધા રેખાંશ હોય, ઊભા હોય, અને આડી હોય અક્ષાંશ હોય, એ બનાવે છે એ ગ્રીડ એટલે કે જાળી બનાવે છે. આના આધારે છે એ કોઈ પણ સ્થળનું સ્થાન નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આડી રેખા છે એ 30° હોય અને ઊભી રેખા છે એ 70° હોય, બરાબર. તો 70° આ બાજુ એટલે પૂર્વ રેખાંશ અને આ 30° છે એ ઉત્તર ભાગમાં છે એટલે ઉત્તર અક્ષાંશ. આ રીતે છે નક્કી થાય 70° પૂર્વ રેખાંશ અને 30° ઉત્તર અક્ષાંશ. તો આ જગ્યા મળે એ કોઈ પણ સ્થળ છે એનું સ્થાન નક્કી કરે છે. આવી રીતે છે એ નકશાની અંદર શોધવામાં આવે છે. જો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા નકશાપોથીમાં અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ હોય તો મુંબઈ, કલકત્તા, સિંગાપુર, પેરિસના અક્ષાંશ અને રેખાંશની અંદાજિત આંક લખવાનું તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ નક્કી કરવાનું છે. તો હવે અહીંયા છે ચારેય શહેરોના છે એ અક્ષાંશ અને રેખાંશ છે મેં નકશામાંથી શોધીને લખેલા છે. આવી રીતે છે એ તમારે તમારા વર્ગખંડની અંદર શોધવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ છે એ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશમાં આવેલું છે. કલકત્તા છે એ 22.57 ઉત્તર અક્ષાંશ અને 88.36 પૂર્વ રેખાંશમાં આવેલું છે. આવી રીતે આ ચારેય શહેરો છે એ અક્ષાંશ અને રેખાંશ પર તમારે શોધવાના છે. હવે થોડુંક આગળ જોઈએ. આ ગ્રીનિચ રેખા છે એ પૃથ્વીની અંદર નક્કી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સ્તરે. ત્યાંથી પૃથ્વીના બે ભાગ પાડે. આ બાજુનો છે એ પૂર્વ કહેવાય, આ બાજુનો છે એ પશ્ચિમ કહેવાય. તો અહીંયા છે આ રીતે પૃથ્વીના બે ભાગ જોઈએ તો પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ. અને એવી જ રીતે વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્ત રહ્યું એના આધારે પૃથ્વીના બે ભાગ, તો ઉપરના અને ઉત્તર ગોળાર્ધ અને નીચેના દક્ષિણ ગોળાર્ધ છે. હવે તમારે કોઈ સ્થાન નક્કી કરવું, દાખલા તરીકે અહીંયા છે એ ગુજરાતની અંદર કોઈ શહેર નક્કી કરવું છે, બરાબર. તો એ કે બાજુ જો અહીંયા ગુજરાત છે, બરાબર. તો હવે આપણે એ નક્કી કરવું છે તો વિષુવવૃત્ત છે એની ઉપર આવેલું છે એટલે ઉત્તર ગોળાર્ધ કહેવાય. તો એની અંદર જે આવતા હોય એ ઉત્તર અક્ષાંશ આવે, બરાબર. અને આ બાજુ છે અહીંયા છે ઊભી રેખાને આધારે બે ભાગ પાડો તો એ જમણી બાજુ આવે એટલે પૂર્વ કહેવાય, રેખાંશ. તો પૂર્વ રેખાંશ આવે અને ઉત્તર અક્ષાંશ આવે. એ રીતે છે એ કોઈ પણ સ્થળ છે એનું સ્થાન નક્કી કરવામાં આવે છે. આવી રીતે છે એ નકશાની અંદર કોઈ પણ સ્થાન નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચોથા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.